શિનોર તાલુકાના અવાખલ તેરસા માલસર સાધલી ગામે ગણપતિ બાપ્પાનું 10મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું। માલસર ગામે નર્મદા નદીના કિનારે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું। શિનોર તાલુકાના અવાખલ તેરસા સાધલી તેમજ માલસર ગામના ગણેશ ભક્તોમાં અનેકો ઉત્સાહ જોવા મળ્યો હતો। 10 દિવસ સુધી બાપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ લોકો ભક્તિમાં લીન બન્યા હતા। ત્યારે 10મા દિવસે ગણપતિ બાપાએ આતિથ્ય માંડ્યા બાદ બાપ્પાની વિદાય આપવામાં આવી। ગણેશ ભક્તો દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માલસર ગામે નર્મદા નદીના કિનારે પહોંચી બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। ભાવભીની બાપ્પાને વિદાય આપવામાં આવી। મોટી સંખ્યામાં ગણેશ ભક્તો માલસર નર્મદા નદીના કિનારે ઉમટી પડ્યા હતા। તેમજ શિનોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાપ્પાની વિદાય આપવામાં આવી હતી। મારું નામ દેવેન્દ્ર દવે કિશોરભાઈ છે। આ અવાખલ ગામમાં નવયુવક દ્વારા આયોજિત કરેલા ભગવાન ગણપતિની પૂજા 10 દિવસ પૂજા કરીને ભગવાનની રથ કાઢીને આખા ગામમાં ફેરવીને અને સંધ્યા ટાઈમે ભગવાનજીની આરતી કરીને બધા ભક્તો દ્વારા અહીંયા ભગવાનજીને વિસર્જન કરવામાં આવે છે। બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।